ઢોકળા ગુજરાતીના મસ્ત ફેવરેટ ઢોકળા હોય અને મમ્મી હાલ ઢોકળા બનાવે. આમ કહેવાય ને ઢોકળા, મમ્મી ઢોકળા કહેવાય કે ઢોકળા કહેવાય? ઢોકળા. આપણે ગુજરાતી લોકો ઢોકળા કહે. હેલો ગાઈઝ, વેલકમ ટુ મેક માય બ્લોગ. ગુડ ઇવનિંગ. કારણ કે અત્યારે વાગી ગયા હવે 2 અને હું હાલ કરવા બેઠો હતો ટિકિટ બુક ધુરંધરની. હા ગાઈઝ, તો હું અત્યારે ને ધુરંધરની ટિકિટ બુક કરવા બેઠો હતો. મેં તો જોઈ લીધું હવે ધુરંધર, પણ મમ્મી પપ્પાને લોકોને ધુરંધર જોવા જવું હતું. મેં કીધું કે જાઓ જઈને જોઈ આવો, બહુ મસ્ત મૂવી છે. એટલે એ લોકો ધુરંધર જોવા જવું હતું, એટલે મેં એમના માટે ટિકિટ બુક કરવા બેઠો હતો. જો તમને ના જોયું હોય તો જલ્દીથી જઈને જોઈ આવજો. અને જો તમે જોઈ ના આવ્યા હોય તો મને કમેન્ટમાં કહી દેજો કે તમને કેવું લાગ્યું ધુરંધર મૂવી. અને અત્યારે હું કરવા બેહું હું ટિકિટ બુક, કારણ કે મમ્મી પપ્પાને લોકો જવાનું. પપ્પાએ કીધું કે ચાલ તું બી અમારા જોડે, પણ એક રીઝનના લીધે હું નહીં જોવા જઈએ કોઈ એમના જોડે પિક્ચર જોવા માટે. એ રીઝન હા એ રીઝન આ, કારણ કે આના એન્ટ્રી તો મળે નહીં આ ભાઈને. એટલે કંઈ નહીં, આપણે તો જોઈ લીધું એટલે કંઈ વાંધો હ નહીં. ના હું બીજું ગાઈસ મૂવી જોવા જઈ. તો ચલો હું અત્યારે ટિકિટ બુક કરી દઉં મસ્ત. મમ્મી 3 લોકોની ટિકિટ બુક કરવાની એટલે, અને અત્યારે હું એ જ કરવા બેહ્યો હતો ગાઈસ. ટિકિટ બુક કરવા જ બેહ્યો હતો હાલ, દેખો. અને મારે જે જોવાનું હોય ને એ હાર્યું ગાઈસ, દેખો. મારે આ જોવા જવાનું ગાઈસ, કારણ કે અવતારનો મેં ગાઈસ પહેલો ભાગે દેખેલો, બીજો ભાગે દેખેલો અને ત્રીજો ભાગે હું દેખવા જવાનું અવતારનો. તો અત્યારે તો ધુરંધર જ બુક કરીએ અને દેખીએ કે ક્યાં બુક કરીશું બુક ટિકિટની અંદર. ઓકે, તો પેલેડિયમ મોલની અંદર અને આ બધા મોલની અંદર આ નેક્સસ અમદાવાદ 1 મોલ ક્યાં અને શોનો ટાઈમ રાખવાનો. શું કહે શોનો ટાઈમ તો પપ્પાએ મને એમ કીધું કે કામ કરજે રાતનો ટાઈમ રાખજે, પણ મેં એમને એમ કીધું કે રાતે જોઈન કરતાં સવારે જઈ આવો, કારણ કે રાતે બહુ ભીડ હોય. કારણ કે જે જોબવાળાને એ લોકો હોય એ લોકો છૂટીને રાતે જ લોકો ટિકિટ બુક કરાવે. મેં કીધું કરતાં સવારે જઈ આવો. તો પપ્પાએ કીધું કંઈ વાંધો નહીં, હવાની ટિકિટ બુક કરી નાખ. તો હવે દેખીએ હવાનું કેટલા વાગ્યાનો ટાઈમ બુક કરાવો. તો ગાઈસ અહીંયા આ લોકોને જવાનું હોય ક્યારે, ટ્યુઝડે. આપણે ટ્યુઝડેની ટિકિટ બુક કરાવી દઈએ. આજે તો ગાઈસ જવાનું હોય નહીં, કારણ કે તો ગાઈસ એ લોકોને જવાનું હોય ટ્યુઝડે છે, તો હું ટ્યુઝડેની ટિકિટ બુક કરી દઉં. આની અંદર આર્યો મોલ 9 વાગ્યાનો શો, 9:45નો શો, 10:30નો શો. અને અહીંથી જે નજીક પડે એની ગાઈસ હું ટિકિટ બુક કરાવું, કારણ કે અહીંથી દૂર થિયેટર હોય અને ત્યાં જવામાં જ તમને ટાઈમ થઈ જાય. ટ્રાફિકને બધું નડે, અને અમદાવાદમાં તો ટ્રાફિક બહુ જ ટ્રાફિક નડે. એટલે હું એવી રીતનું થિયેટર લઉં જે સૌથી નજીકના એરિયાની અંદર હોય, એટલે બહુ વધારે ટાઈમ ના બગડે. તો જલ્દીથી હું હવે દેખી લઉં કે કયું હોય. તો અહીંથી આ બુક કરાવી દઈએ આપણે. હા 3 જણ. સિલેક્ટ સીટ. ઓકે, સિલેક્ટ સીટ. એક કામ કરીએ, સ્ક્રીન દેખીએ કે સ્ક્રીન. ઓકે, તો ગાઈસ સ્ક્રીન અહીંયા વચ્ચે મિડલની અંદર. આપણે એક કામ કરવું પડશે, મિડલનું જ લેવું પડશે. ઓકે, અહીંયા મળી ગયું મને મિડલવાળું. દેખો ગાઈસ અહીંયા મિડલ. અહીંથી આ 3 બુક કરાવી દઈએ. હા ગાઈસ, તો આ 3 મેં બુક કરાવી દીધી મિડલની. સ્ક્રીન તો ગાઈસ એવું કશું નહીં કે સ્ક્રીન તમને દેખાશે નહીં. તમે ખૂણાની લેશો તો બી તમને સ્ક્રીન દેખાશે. બટ લાઈક હું ખૂણામાં લઉં, હું થિયેટરની સ્ક્રીન જે વચ્ચે તો મારે આખું આમ મોઢું કરીને જ બેહી રહેવું પડશે. જો આ બાજની ખૂણાની લો તો આમ કરીને મોઢું બેહી રહેશે. એમ કરતાં સારું હોય કે વચ્ચોવચ્ચની તમે સીટ લો, મિડલ સીટ જ લો. તો ચલો ગાઈસ, હું જલ્દીથી હવે બુકિંગ કરી નાખું સીટ. સો ગાઈસ, મેં અહીંયા ટિકિટ બુક કરી નાખી 16 તારીખની અંદર. અને શો મેં બુક કર્યો સવારે 10:15નો, કારણ કે રાતને પછી બહુ ભીડ ને બધું થઈ જાય એટલે મજા ના આવે પિક્ચર જોવાની. તો ચલો હવે જઈએ બહાર અને તમને દેખાડું કે બધા શું કરે. બધા ચીલ જ મારતા હશે અને મમ્મીને ઊંઘ્યા નહીં હોય, કારણ કે હાલ જ કામ પત્યું એટલે બોલશે નહીં આજે. તો ચલો દેખીએ. દીદી અહીંયા બેસી અને મમ્મી અહીંયા ચીલ મારે. કામ પતી ગયું મમ્મી? મમ્મી કામ પતાવીને ચીલ મારે ને દીદી અહીંયા ચીલ મારે. અને પપ્પા આવી ગયા આજે સવારે જ. પપ્પા આવ્યા અને પપ્પાએ અંદરના રૂમની અંદર ચીલ મારે. વાયવા નજીક આવી રહ્યા, એટલે મૂવી તો સમજ્યા કે મૂવી અત્યાર સુધી દેખ્યું. તો હવે વાયવાની પ્રિપેરેશન બી કરવી પડશે. 18મી તારીખે વાયવા
અને મારો વાયવા બી મારા બર્થડેના દિવસે જ છે. બોલો, 18મી તારીખે મારા બર્થડે અને 18મી તારીખે વાયવા હો. એટલે પ્રિપેરેશન તો કરવી જ પડશે. ને આ મારા પહેલાં એક્સટર્નલ વાયવા હ એટલે, કારણ કે આની પહેલાં હું જે કોલેજમાં ભણતો હતો એ રહી પ્રાઇવેટ હતી, એટલે એ ઇન્ટરનલ વાયવા લેતા હતા. અને આ કોલેજની અંદર ગવર્મેન્ટ એટલે મારા GTU લાગે. એટલે હવે પહેલી વખત મારા એક્સટર્નલ વાયવા હ. હવે જોઈએ શું થાય એક્સટર્નલ વાયવામાં. તો ચલો ગાઈસ, હું જઉં વાયવાની થોડી પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દઈએ આજથી. A few moments later. ગાઈસ, હું અહીંયા ઊંઘીને ઉઠી ગયો અને હાલ મમ્મી બનાવે હ. શું બનાવે મમ્મી હાલ? મમ્મી હાલ બનાવે હો ઢોકળા. અને દીદી હાલ પપ્પાને ઉઠાડવા ગઈ ગયો, કારણ કે અમારા ઘેર ગાઈસ મારી જે મોટી દીદી હ, મોટી મમ્મીની ગાઈસ છોકરી આવે, એટલે મારી દીદી જ થઈ. દીદી અને જીજુ આવે. અને મારો મમ્મી મારે તો ભાણિયો જ થાય ને, તો થાય. તો એમાં ભાણિયો થયો કે ના થયો? હા, એ ભાણી આવે મારી. અને મમ્મી કહે કે ભાણી ના થાય તારી. એ મને એવું કહે કે તારે ના થાય કોઈ ભાણી. એટલે એ લોકો આવે હ. અને પપ્પા અહીંયા ઉઠીને બહાર આવી ગયા. મમ્મી મને એમ કે તારે શું થાય ખબર નહીં. હું તો એમ કે યાદ નહીં. હા મમ્મી, પપ્પા યાદ નહીં. મેં નવી ટી શર્ટ નહીં પહેરી, મમ્મીએ ન પહેરાઈ. હા, એ થોડો પેલો ટૂંકો પડતો હતો ને થોડો ફિટ હતો, એટલે મમ્મીએ કીધું કે તારા માટે ટી શર્ટ કાઢ. અને અહીંયા આ દેખો ભૂતના જેમ ફરે. એ તો ભૂત જ છે. દેનું કોણ આવે? દેનું ની એ ભાણી થઈ ને. દેનું એ મામા થયો. દેનું મામા. વડાપાઉં નાસ્તામાં હવે ગરમ ગરમ મંગાવો મસ્ત. મમ્મી ઢોકળા બનાવે અને પપ્પા બહારથી ગરમ ગરમ નાસ્તો લઈને આવે. અરે આજે ચટણી બનાવવાની ઈચ્છા નહીં થતી મને. સિજવાન ચટણી જોડે ઢોકળા ખા. અરે મજા આવે સિજવાન ચટણી જોડે ઢોકળા. હવે મેં એવું કીધું તું ગાઈસ, મેં કાલના બ્લોગમાં તમે ના જોયો હોય તો જોઈ લેજો. મેં એવું કીધું તું આપણે બનાવીશું એટલે બધા દીવાના થઈ જશે. અને ત્યારે તે એવું કીધું તું. હું કીધું તું તે તારા હાથનું ખાઈને બધા પાગલ થઈ જશે. અને તારે જ હાલ ચટણી ખાવી, આને જ હાલ ચટણી ખાવી કે જા જઈને ચટણી બનાય. તો કઈ નહીં, હું ચટણી બનાવી દઉં ટામેટાની. લો, ટામેટા જ નહીં, ટામેટા વગર હું ચટણી બનાવું? બે જ છે. પેલી તો 3માં ખૂટી હતી, અત્યારે તો 2 જ ટામેટા. સિજવાન ચટણી સિવાય બીજો કોઈ ઓપ્શન નહીં. દેખો ડેનીન પ્રેમ ઉભરાઈ આવ્યો. પ્રેમ ઉભરાઈ આવ્યો એને. ટામેટા નહીં ભાઈ, નહીં, 2 જ છે. આખી કોઈ એકલા કોઈ હું તો કઈ બધી ખાઈ જાય, આખું પેકેટ ખાઈ જાય. પણ બેની નહીં બનાવ. પેલી તો 3માં ખૂટી હતી અને તું બેની બનાવવાની કે. સિજવાન ચટણી જ ખાવી પડશે. કાલ તું લેતા આવજે. આ ઢોકળા ગુજરાતીના મસ્ત ફેવરેટ ઢોકળા હોય. અને મમ્મી હાલ ઢોકળા બનાવે. આમ કહેવાય ને ઢોકળા. મમ્મી ઢોકળા કહેવાય કે ઢોકળા કહેવાય? ઢોકળા. આપણે ગુજરાતી લોકો ઢોકળા કહે. એટલે મમ્મી હાલ ઢોકળા બનાવે. અને હું ચા મૂકી દઉં પપ્પા માટે. હું તો ચટણી જોડે ખાઈ એટલે. ચલો ગાઈસ, હું ચા મૂકી દઉં મસ્ત. હા મૂકું. દીદીને લોકો આવી ગયા. દેખો આ જાય. અને ડેની હમલો કરે એટલે હું ડેની જોડે.
દેખ ના લી. તો ગાઈસ અહીંયા દીદીને એ લોકો જતા રહ્યા. દીદીને આવી હતી એટલે મારે ડેનું લઈને બેહવો પડ્યો, કારણ કે ડેનું ગમે તે કોઈ આવે ને એટલે ડેનું એના પર ભસા અને અટેક કરે એટલે હું ડેનું લઈને બેહ્યો હતો. અને દીદીને એ લોકો જતા રહ્યા. તો હું જઉં ડેનીને લઈને આટો મારવા માટે. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, કમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. મળીએ કાલના બ્લોગની અંદર. બાય બાય, ટેક કેર, ગુડ નાઇટ.